નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિકાસના કામ મુદ્દે સભામાં કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલાનો વિરોધ। પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબહેન વાઘેલા દ્વારા છાણી વિસ્તારમાં પાલિકા દ્વારા ભૂખીકાસને ડાયવર્ટ રીરૂટ કરવાના કામ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે। સભામાં તેમણે જણાવ્યું હતું કે રીરૂટના નામે કોઈ પણ નદી હોય કે ડાયવર્ટ કરી શકાય નહીં। આના કારણે નવા વિસ્તારો જ્યાં પાણી નથી ભરાતું ત્યાં પણ પાણી ભરાશે, જેથી આ કામ મુદ્દે અમારો શરૂથી વિરોધ રહ્યો છે અને આ મુદ્દે અમે હાઈકોર્ટ સુધી જઈશું। ગયા વર્ષે જે પૂર આવ્યું, 1 મહિનામાં 3 વાર પૂર આવ્યું, માનવ સર્જિત પૂર હતું। અમારો ઉત્તર ઝોન છે, ઉત્તર ઝોનની અંદર સમા અને છાણી વિસ્તાર એ ખૂબ ડૂબ્યા। લોકોને ખૂબ લાખો રૂપિયાની હાલાકી ભોગવવી પડી। લોકો માનસિક, શારીરિક, આર્થિક રીતે ખૂબ સહન કર્યું। ત્યારબાદ રાજ્ય સરકાર જાગી અને રાજ્ય સરકારે 1200 કરોડ રૂપિયાની કઈ વાત કરી। રાજ્ય સરકારે પૂર નિયંત્રણ માટે 1200 કરોડની વાત કરી। આ સત્તા પર બેઠેલા લોકો રાજ્ય સરકારના રૂપિયા લેવા માટે થઈને નેવાના પાણી મોભે ચડાવવાનું એક કામ લઈ આવ્યા કે ભૂખીકાસને રીરૂટ કરવાનું કામ। હવે ભૂખીકાસને રીરૂટ કરવાથી અમારું TP13, છાણી જકાતનાકા, નિજામપુરા અને નવાયાર્ડ આ વિસ્તારમાં બહારનું જે પાણી છે, ગ્રામ્ય વિસ્તારનું પાણી છાણીમાંથી પ્રવેશ કરે છે। એ પાણી અમારા વિસ્તારમાં ફરી વળે, અમારો વિસ્તાર ડૂબે। આ કામ કરવાથી સમા વિસ્તારને 1% ફાયદો નથી થવાનો। સમા વિસ્તારને 1% ફાયદો નથી થવાનો। અમે માંગણી એ જ કરી છે કે આ કામ તમે રદ કરો અને તમે જે છાણી ગામમાં, છાણી અમારો વિસ્તાર છાણીથી સ્ટાર્ટ થાય, છાણીમાં જે ગ્રામ્ય વિસ્તારના પાણી પ્રવેશે છે સિસવાથી વિશ્વામિત્રી નદી, એની અંદર તમે કાચો કાસ નેશનલ હાઈવે ની સમાંતર કાચો કાસ બનાવીને એને પાણી ડાયવર્ટ કરી દો। પૂર દર વર્ષે નથી આવતા, પણ આ કામ કરવાથી અમારા ત્યાં ભવિષ્યમાં પૂર આવશે એની દહેશત છે। પ્લસ 40 કરોડના રોડના કામો કર્યા છે। એ તમામ રોડ, નવા રોડ આ લોકો તોડવાનું કામ લયા। 40 કરોડનું રીરૂટનું કામ, 18% GST સાથે અને ફરી નવા રોડ બનાવવાના। એટલે આ ખોટું કામ લઈ આવ્યા છે, એનો અમે સખત વિરોધ કર્યો છે। કોઈ પણ સંજોગોમાં ભલે એમણે કામ મંજૂર કર્યું હોય, પબ્લિક અમારી સાથે છે, કોઈ પણ સંજોગોમાં અમારા વિસ્તારમાં નવો ભૂખીકાસ અમે ના બનવા દઈએ। એ મેં આજે એમને કીધું છે, તાકાત હોય તો અમારા વિસ્તારમાં કામ કરવા આવજો, પબ્લિક આ બહાર નીકળી જશે।